આમ જો તડકો નથી લાગતો. ગુડ મોર્નિંગ ચીકુ, ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ. ઓ ચીકુ, તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આ છે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હમણાંથી છે ને કંઈક બીજું થોડું ઘણું કામ હોય છે ને અને બહાર જવાનું હોય છે ને એટલે બ્લોગ ઉતારી શકાતો નથી. તો આજે છે ને ટાઈમ મળ્યો એટલે કીધું ચાલો આજે છે ને બ્લોગ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સવારના 6:30 વાગે છે અને હું ઉઠી ગઈ અને ઉઠીને છે ને જો બ્રેકફાસ્ટ અને સવારના ટિફિનની તૈયારી કરતી હતી. 6 વાગે ઉઠી એટલે પછી ટિફિન કરવાનું. તો જો આજે છે ને આમાં અડદની દાળનું શાક મૂક્યું છે કરવા સનુના ટિફિનમાં, ને આ બાજુ જો રોટલીનો લોટ બાંધી લીધો છે. ટિફિનમાં તો શાક થઈ ગયું છે, ખાલી રોટલી જ કરવાની બાકી છે ને પછી જો ચા નાસ્તો બનાવીશ, ચા બનાવવાનું બાકી છે, પછી ભાખરીને એવું કરશું બધાના બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અને અત્યારે છે ને સવારના 7:15 વાગી ગયા ને જો હું થઈ ગઈ છે નાહી ધોઈને રેડી. સોનુનું ટિફિન કર્યું, રોટલી બાકી હતી, રોટલી કરી નાખી. હજી બધા સૂતા છે એટલે બ્રેકફાસ્ટ તો કંઈ કર્યું નથી અને બધા સૂતા હતા. ચીકુ બી સૂતા કીધું આટલો નાહી લઈએ એટલે એક કામ થઈ છે. તો ત્યાં છે ને જો નાહીને રેડી થઈ ગઈ છું અને હવે છે ને ચીકુ સૂતો છે ત્યાં મેં વિચાર્યું એક બીજું કામ બી કરી લઉં. જો છે ને મંદિર સાફ કરવાનું છે, કેટલા દિવસથી મંદિર સાફ કર્યું નથી તો વિચાર્યું ચાલો હજી છે ને ટાઈમ છે. જો હતી 7:15 જ થાય છે ઘડિયાળમાં, તો કીધું 7:15 જ થઈ જાય. ચીકુ 7:30 પોણા 8 ઉઠશે તે પહેલાં છે ને મંદિર સાફ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હું ફટાફટ પહેલાં મંદિર સાફ કરી લઉં. પછી ચીકુ ઉઠશે એટલે એને બ્રેકફાસ્ટ કરાવવાનો અને એને થોડુંક મૂડમાં લઈ આવવામાં વાર લાગે એટલે આજે હું વહેલી ઉઠી ગઈ હતી. ચાલો છે ને પહેલાં મંદિર સાફ કરી નાખું. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 8:15 વાગી ગયા ને મેં કપડાં ધોઈ નાખ્યા, મંદિર સાફ કરી નાખ્યું. પણ આ બાજુ જુઓ, હજી આમ જુઓ તડકો નથી લાગતો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ઉઠો. જો આ તો હોઈ ગયા. આ બાજુ જો ચીકુ, ચીકુ, ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ. ઓ ચીકુ, જો ચીકુભાઈને જ ઉઠવાનું મન નથી થતું, તડકોય નથી લાગતો એમને, બોલો. જો આમ કેટલો તો તડકો જાજો છે ને, વાદળ જેવું છે વાતાવરણ. વરસાદ આવે તો સારું. હવે તો જો વાદળા જેવું છે, બહુ તડકો નથી પણ ગરમી ફૂલ થાય છે. વાદળના લીધે છે ને તડકો તો ઓછો છે પણ ગરમી ફૂલ થાય છે, પરસેવો જ વરે છે. તોય જો આ બેને જે ઉઠવાનું મન નથી થતું. ચીકુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉઠો. એ જય શ્રી કૃષ્ણ કેમ કરવાનો? હેલો ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે હું બે પપ્પા દીકરાને ઉઠાડી લઉં, પછી અમે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 10 વાગી ગયા છે અને બ્રેકફાસ્ટ ને એવું કરીને અમે ફ્રી થઈ ગયા. ચીકુભાઈને બ્રેકફાસ્ટ કરાવો અને બ્રશ કરાવો એમાં વાર લાગે, ટાઈમ લાગે, એટલે પછી એને બ્રેકફાસ્ટ કરાવ્યો, મેં કર્યું અને હવે છે બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. ખાલી કચરા પોતા બાકી છે. જો આ બધું છે ને ચીકુભાઈ અસ્તવ્યસ્ત કરીને મૂકી દીધું છે, એ થોડુંક ગોઠવી નાખી. અને જો અત્યારે છે ને પવન ખૂબ જ હોય છે એટલે ધૂળો અમારે એટલી બધી આવે ને અહીંયા કે રોજ છે ને ગાભેથી એમ સાફ કરવું જ પડે. એટલે હું છે ને આ બધી સાફ સફાઈ કરતી હતી. ટીવી ને બધું રોજ એને ગાભો મારવો જ પડે ને. આ જો આ બધું છે ને એમને પડ્યું છે ને ચીકુભાઈ તો શું કરે છે જો હવે તમને બતાવો. અને જો ચીકુ ને
ફ્રેન્ડ રમવા આવ્યો છે કા એ ભાઈ શું નામ છે તારું એ ટકુ ચીકુ અને ટકુ કે કા ચીકુભાઈ શું કરે જો ચીકુભાઈ શું કરો હે ધૂળ ધૂળ રમો ધૂળ ધૂળ રમાય જો ચીકુભાઈ એને ધૂળ ધૂળ રમે એને શું કહેવાય હે જેસીબી કહેવાય જો આમાં હે ને ચીકુ ધૂળ લઈને બેઠો છે નહીં કે મારે છે ને ધૂળ ધૂળ રમવું છે એ બારે રમવા જતો હોય પણ શું અંદરનું કામ કરું એટલે બારે કોઈ ધ્યાન ન રાખી શકે એટલે છે ને એને થોડુંક ધૂળ ભરીને અંદર જ દઈ દઉં એ અંદર રમતો હોય તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા છે તો છે ને બધું કામ થઈ ગયું ત્યારે કચરા પોતા કરી નાખ્યા કપડાં ધોઈ નાખ્યા અને ચીકુભાઈને નવરાવી દીધો પછી છે ને એની સાથે થોડુંક રમતી હતી અને મારો વિડીયો એડિટિંગ કરવાનું હતું એ કરતી હતી તો અત્યારે છે ને 12 વાગી ગયા એટલે છે ને હવે રસોડામાં આવી જવાનું તો છે આજે છે ને જો શાકમાં બનાવ્યું છે અડદની દાળનું શાક સવારે જ કરી નાખ્યું હતું ટિફિનમાં અને આ બાજુ જો રોટલી કરવાની તૈયારી કરી નાખી છે તો કીધું હવે છે ને ફટાફટ પહેલાં રસોઈ કરી નાખીએ ને જો ચીકુભાઈ શું કરે છે હજી દેખાડું નહીં શું કરે ચીકુ હે જય શ્રી કૃષ્ણ તો કે તારા ફ્રેન્ડ્સને આમ જો લીટોડા કર્યો ને તે બોલ પેન હાથમાં આવી ગઈ હતી ને હે મોઢે લીટો કર્યો હે ને એમ કરાય બેટા હાથમાં લખાય જો તો મોઢામાં કેટલો મોટો લીટો કરી નાખ્યો અહીંયા ફેસ ઉપર અહીંયા આવું કરવાનું તો જો ફ્રેન્ડ છે ને ચીકુના હાથમાં બોલ પેન આવી ગઈ એટલે બધે છે ને લીટા કરી નાખ્યા દિવાલમાં કહી રહી છે તો પછી મારે બહુ જઈશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ફટાફટ પહેલાં રસોઈ કરી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજના 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને છે ને બપોરે અમે જમી લીધું ને પછી જમીને આરામ કર્યો ચીકુભાઈ સૂઈ ગયો હતો ને થોડોક મેં બી આરામ કરી અને પછી મારે એડિટિંગ કરવાનું હતું એ એડિટિંગ કર્યું અને પછી 4 વાગે ઉઠ્યા ને ચા નાસ્તો ને એવું કર્યું પછી હવે જો કાંઈ કામ નથી અને ચીકુભાઈ જો શું કરે છે એ જો આ તડકો છે એટલે બાયણે રમવાનું નહીં દીકું શું કરો છો તોડી નાખ્યું હે તોડી નાખ્યું બેટું શું કરસ એ શેનું છે ડમ ટ્રકનું જતું કેવું કરી નાખ્યું કા હે ડમ ટ્રક હાવ તોડી નાખ્યું ને તો ફ્રેન્ડ્સ મારે છે ને બોલવામાં મિસ્ટેક થઈ ગઈ બારે તડકો છે ને એટલે અંદર રમે છે અત્યારે રૂમમાં બારે તડકો છે એટલે એને બારે જવા નથી દેતી હમણાં 6 વાગે છે ને તડકો થોડોક ઓછો થાય તો પછી એને લઈ જાઉં બારે અને જો હજી તો છે ને બ્લોગિંગની શરૂઆત છે એટલે બોલવામાં થોડી ઘણી મિસ્ટેક થઈ જાય છે તો તમે એને ઇગ્નોર કરજો અને જો હવે શું હવે તો અત્યારે કંઈ કામ છે નહીં બસ સાંજ પડશે 7 વાગશે ત્યારે રસોઈને રાંધવાની તૈયારી કરશું ચાલો હવે છે ને ચીકુભાઈને થોડુંક માથું બાથું ઓરવી દઉં એને ચોટલી કરી દઉં ને પછી એને થોડીક વાર બહાર રમવા લઈ જાઉં એ ભાઈ તને આ બે ભાઈ બેઠે આ તમે ક્યાં ગયા હતા હે આમ જો ચીકુની હાલત જોવો જો હે ચીકુ આ શું કરીને આવ્યો તું બે ભાઈ બેન આવું જ કામ હે હવે શું કરશો હવે નાવશો ને હાલો નળી ચાલુ કરીને નવરાવી દઉં નાવું ને બેયને હે તારે નથી નાવ ચીકુને નથી નાવ ચીકુને નથી નાવ જેનીને નાવ ચીકુને નથી નાવ આ ક્યાં કામ કરવા ગયા હતા હે શું કામ કરવા ગયા હતા એમ ધાકો ન મારે બેટા ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને રાતના 11 વાગી ગયા છે અને મારા ચીકુભાઈ મસ્ત સૂઈ ગયા છે અને ઘોડિયામાં સુડાવી દીધો બારે છે ને ઠંડો પવન છે એટલે બારે જ ઘોડું રાખી અને સુડાવી દીધો છે અમે ખાઈ પી નવરા થઈ ગયા
ને છે ને હવે જો ગરમી છે એટલે રૂમમાં તો કંઈ સુવાતું નથી, છત ઉપર જઈએ અમે સુવા, એટલે હવે ઉપર સુવા જઈએ, બહુ નીંદરે આવે છે, થાકી ગયા. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.